એક મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે। જામજોધપુરના કોંગ્રેસ આગેવાનો જામનગર કોંગ્રેસ પ્રભારી જસવંત ભટ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જામજોધપુર કોંગ્રેસના ધારાસભ્યની મનમાનીથી સંગઠનમાં નારાજગી જોવા મળી, ત્યારે તાલુકા અને શહેરના કોંગ્રેસના પ્રમુખ બદલાતા પણ વિવાદ સર્જાયો છે। તો જે રીતે જામનગર કોંગ્રેસમાં ડખો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ ધારાસભ્યની મનમાનીથી સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે અને કોંગ્રેસના પ્રમુખ બદલાતા પણ વિવાદ સર્જાયો છે। શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાતા વિવાદ થયો છે, તો તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાતા આ સમગ્ર વિવાદ થયો છે, ત્યારે જામનગર જિલ્લાના કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે। જામજોધપુર તાલુકા શહેરના પ્રમુખ બદલાતા આ વિવાદ થયો અને કોંગ્રેસમાં જે રીતે કકળાટ શમવાનું નામ નથી લઈ રહ્યો। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી। મુસ્તાક, જે રીતે કોંગ્રેસમાં ખાસ કરીને જે કકળાટ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો, શું વધુ માહિતી? હજી મિથુન, ચોક્કસથી આપને જણાવું તો અત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને આજની ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો જામજોધપુરમાં જે કોંગ્રેસના આગેવાનો છે, જે જૂના સક્રિય કાર્યકરો છે, તેની ક્યાંક ને ક્યાંક જે રનિંગ અત્યારે ધારાસભ્ય છે તેમના દ્વારા અવગણના પણ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ આ બાબતનો નિવેડો ન આવતા આજે જે પ્રભારી જામનગર જિલ્લાના જે જસવંત ભટ્ટી આજે આવ્યા હતા જામનગર ખાતે, ને ક્યાંક ને સર્કિટ હાઉસ પાસે આ તમામ જે જામજોધપુર જે તાલુકા અને કોંગ્રેસના શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો 25 થી જે વધુ લોકો અહીં આવ્યા હતા અને તેમને આજે સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી, અને જો તાત્કાલિક આ અંગેનો નિર્ણય નહીં આવે તો આગામી સમયમાંથી જામજોધપુર તાલુકા શહેર કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની પણ ચીમકી આપી છે। મિથુન, જી, આભાર મુસ્તાક માહિતી આપવા બદલ।